મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। શહેરમાં માત્ર 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ટંકારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને કેટલાક માર્ગો ઉપર અવરજવર બંધ કરવામાં આવી। ભારે વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી। હાલ વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ અને જળસ્તર ઉપર સતત નજર પણ રાખવામાં આવી રહી છે। એના માટે અમારી જે તાલુકાઓ છે, તમામ તાલુકાઓમાં એક વર્ગ એકના લાયસન્સ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં છે। એમની સાથે જસ્ટ અમારી વીસી અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી સેન્ટરમાંથી પૂર્ણ થયેલી છે। એ સિવાય તમામ ગામોમાં સરપંચ, તલાટી વગેરે હાજર રહે એના માટે પણ અમે સૂચનાઓ આપેલી છે અને એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં અત્યારે હાજર પણ છે। હાલની સ્થિતિમાં કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે કોઈ પણ ડેથ જે છે આપણા ધ્યાન ઉપર આવ્યું નથી। કોઈ પણ જગ્યાએ એના કારણે નુકસાન થયું હોય એવું પણ ધ્યાને આવ્યું નથી। ડેમ્સની વાત કરીએ તો ડેમમાં મચ્છુ 2માંથી લગભગ 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। મચ્છુ 3માંથી પણ લગભગ 7,500 જેટલું પાણી છોડવામાં આવશે। એ સિવાય જે ધારાધોળી ડેમ છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। તમામ નાગરિકોને પણ અપીલ છે કે અત્યારે સાવચેતીના ભાગરૂપે જેટલું શક્ય હોય ઘરેથી નીકળવાનું ટાળે અને રોડ પરથી જો ઇવન 3-4 ઇંચ પાણી વહેતું હોય તો અત્યારે રોડ ક્રોસ કરવાનું ટાળવું જોઈએ।